8:15 વાગે યુનિવર્સિટીના 12-15 છોકરાઓને બે માંથી મને આ ફરિયાદ કરવા આવ્યા કે આ વીસીએ અમારા જેવા 400 જણા જે ગયેલા યુનિવર્સિટીમાં એમના ઘરે, એમાંથી 200 બાળકો ઉપર 200 વિદ્યાર્થીઓ ઉપર ફરિયાદ કરી છે. એ બાબતે મેં વીસીને ફોન લગાવ્યો, 4-5 વાર ફોન કર્યો, એને મારો ફોન ઉઠાવ્યો. આ પછી મારું જે માનવું છે મેં કહ્યું છે બધા કે આ શૈક્ષણિક સંસ્થા છે તેમાં વડા તરીકે વીસીએ વિદ્યાર્થીઓ સાથે પિતા તુલ્ય વ્યવહાર રાખવો જોઈએ કે ભાઈ આ મારા જ બાળક. એને બદલે આ વીસી વારંવાર મનસ્વી રીતે નિર્ણયો કરે છે અને શૈક્ષણિક સંસ્થા એટલે એમએસસી નથી, એની બાકીચીની માલિક એવું સમજે. મને લાગે છે કે જે વિજય શ્રીવાસ્તવ છે આજે એમના સંતાનો જેવા વિદ્યાર્થીઓ સામે, એના બાળકો જ છે આ બધા, એની સામે ફોજદારી કેસ જે 200 જણા ઉપર કર્યો છે એ સખત શબ્દોમાં એને નિંદા કરી છે, આની નિંદા કરી છે અને વખેડી પણ નાખ્યું છે. આ પગલાં જે છે એને હું વખોડું છું. આ આપખુદશાહી ભર્યા નિર્ણયનો મારી જેમ તમામ વાલીઓ, કારણ કે અત્યારે યુનિવર્સિટીમાં આંદોલનો ચાલી રહ્યા છે, વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ ભૂતકાળના વિદ્યાર્થીઓ જ્યારે આંદોલન કરી રહ્યા હોય ત્યારે આવો નિર્ણય કરવો એને આ નાગરિકો ચલાવી નહીં દે ને એનો ઉગ્ર વિરોધ બી થશે. આ વિજય શ્રીવાસ્તવ જે વીસી છે એની મને લાગે છે આ કારમી હાર અને તેને હું જોઈ રહ્યો છું કે એની હાર થશે. ખાસ કરીને છેલ્લા મહિનાથી હું જોઉં છું આ શહેરમાં 5,000 જેટલા સરકારી મકાનો, બુડાના હોય કે અન્ય, એને નોટિસો આપીને તોડવાનો જે પ્લાન હતો એવો જ આ પ્લાન આ વીસીએ, મને લાગે છે કે અમુક અધિકારીઓ ભેગા થઈ ગયા છે ને આવા નિર્ણયો કરીને શહેરની શાંતિ જોખમાય એવા પ્રયત્ન થઈ રહ્યા છે. તો આને હું વખોડું છું. સરકાર પણ આની પર નજર રાખે અને આવા જે બી નિર્ણયો છે